ગુરુજી, આપ ક્યાંથી આવો છો અને કેટલા વર્ષથી આવો છો? અમે રાજકોટથી અંબાજી 24 વર્ષથી આવી છીએ. 125 માણસનો સંઘ છે અને રોજે રોજ નવા ડ્રેસ કોડ સાથે માતાજીને રીઝવીને માતાજીનો મહોત્સવ ઉજવવા અમે આવી રહ્યા છીએ. એમનો પરિચય આપશો તમે? આ અમારા ગુરુજી છે, જેને માળી તરીકે ઓળખાય છે માળી તરીકે ઓળખાય અને આ બધી પ્રેરણા અમને એમને જ આપેલી છે આજથી 24 વર્ષ પહેલા. આજે માતાજીનો વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદની વચ્ચે તમે માતાજીના ચરણોમાં પહોંચ્યા છો, કેવી અનુભૂતિ થાય છે, શું કહેશો? આજે અમે આજ 13મો દિવસ છે, પણ અમને એવું નથી લાગ્યું કે આજે અમને 13મો દિવસ છે. એમ થાય કે હજી કાલે જ અમે નીકળ્યા હતા ને આજે પહોંચી ગયા છીએ. એવો ઉત્સાહ ભરે બધા જય અંબે કરતા કરતા હાલ્યા છીએ અને બધાને આનંદ કરાવતા જઈએ. વરસાદ વરસી રહ્યો છે, શું કહેશો? વરસાદ છે એ તો માતાજીની અસીમ કૃપા છે બધાને. માતાજીની અસીમ કૃપા છે. તમે 12 દિવસથી આવો છો, રાજકોટનો સંઘ આવે એટલે લગભગ આખું વહીવટી તંત્ર પગપાળા યાત્રીઓ આવતા હોય અને લગભગ કે રાજકોટનો સંઘ પહોંચે એટલે રંગે ચંગે ગાજા વાજા સાથે બેન નગારા સાથે નાચતા વાંચતા જતા હોય છે. બધા તમારા ઇંતજાર કરતા હોય છે. તમને કેવું લાગે છે? અમને પણ ખૂબ સારો અનુભવ છે અને બધાનો પ્રોત્સાહન પણ વધારે બહુ સારું છે. સેવા કેમ્પ વાળાનો છે, અહીંના જે બધા પોલીસ અધિકારીઓ છે, બધા છે, એનો બહુ સારો અનુભવ અમને થાય છે અને વ્યવસ્થા પણ બહુ સારી છે. વ્યવસ્થા પણ બહુ સારી છે. આ કહી રહ્યા છે આ રાજકોટથી સંઘ આવે છે અને રાજકોટથી ખૂબ ફેમસ સંઘ છે. તમે જોઈ શકો છો ઢોલ નગાડા સાથે વાજતા ગાજતા માતાજીનો સંઘ ઢોલ નગાડા સાથે આવે છે. એક જેવા કપડા પહેરી અને માતાજીનો સંઘ અહીંયા આગળ પહોંચે છે અને બહેનો એક જ જેવો વેશ પહેરી અને નાચતા નાચતા માતાજીના ચાચર ચોકમાં જાય છે. શું કહેશો તમે? ક્યાંથી આવો છો અને કેવું છે? એ વાત નહીં મારી. માતાજીના ચરણોમાં તમે ચાલતા ચાલતા નાચતા નાચતા ઉત્સાહથી જાઓ છો, કેવું અનુભૂતિ છે? અમને બહુ મજા આવે છે ને માતાજીનો આ પ્રસંગ છે એટલે આપણે લગ્નમાં તૈયાર થાય એવી રીતે તૈયાર થઈ અને માતાજીના ચરણોમાં રાસ ગરબા તલવારબાજી બધું સરસથી રમી છે અને માતાજી અમને શક્તિ આપે છે અને એ શક્તિનો ઉપયોગ કરે છે અને માતાજી અમારા હાજરા હજુર છે. માતાજી હાજરા હજુર છે. હા, તો આ જોઈ શકો છો, આ જે બહેનો છે આ બધા નાચતા નાચતા માની આરાધના કરતા કરતા એ પહોંચે છે માતાજીના ચરણોમાં અને આ રાજકોટથી સંઘ છે.